નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સિલેબસ ઉપર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સિલેબસ શું છે અને બધું આજે આપણે જોવાના છે। તો સૌથી પહેલા ગૂગલ કે ક્રોમ પર આવીને તમને સર્ચ મારવાનું છે જીટીયુ સિલેબસ। પછી જીટીયુ સિલેબસ તમે વેબસાઇટ ઓપન કરશો તો આવું કઈ ઇન્ટરફેસ તમારા સામે આવશે। પછી તમને કોર્સ એટલે ડિપ્લોમા સિલેક્ટ કરી લેવાનો છે અને બ્રાન્ચ તમારી અત્યારે આપણે આઈટી ઉપર વિડિયો બનાવે છે। તો આઈટી નો જે સબ્જેક્ટ કોડ છે એ છે 16 ઇન્ફોર્મેશન ટેકનોલોજી। સેમિસ્ટર 1 ઉપર આપણે વિડિયો બનાવે છે અને એકેડેમિક યર તો તમે ધ્યાન રાખીને જોજો કે જે નવો એકેડેમિક પ્રપોઝલ આવ્યું હતું એ આવ્યું હતું 2024 ને 25 માં, જે વેરીફાઈ થયું હતું 25 ને 26 માં। તો તમને 24 ને 25 પર ક્લિક કરવાનું અને ઇલેક્ટિવ નોન ઇલેક્ટિવ સબ્જેક્ટ કોડ એન્ટર સબ્જેક્ટ આ બધું સ્કીપ કરીને તમને ડાયરેક્ટ કરવાનું સર્ચ, એટલે તમને આખું સિલેબસ મળી જશે જોવા। એના પછી તમને હવે જોવાનું કયું, તમને જોવાનું 2002, 5, 26 ના નીચેવાળા જેટલા છે એટલા તમને જોવાના। જેમ કે હવે તમે જોઈ શકો છો મેથેમેટિક્સ 1 જે છે એ તમારું પહેલું સબ્જેક્ટ છે, બરાબર। કયું પહેલું સબ્જેક્ટ જે તમારે જીટીયુ માં આવશે 70 ને 30 એટલે 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ અને 30 માર્ક્સની જે છે એ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ્સ અને તમારા સબમિશનના માર્ક્સ રહેશે। એના ટોટલ ક્રેડિટ પોઈન્ટ છે 4, બરાબર। એના પછી કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ એ જે છે એ તમારું છે સેકન્ડ। કયું છે? સેકન્ડ છે તમારું। તમે એની બી એક્ઝામ રહેશે 70 ને 30 અને એના ટોટલ ક્રેડિટ પોઈન્ટ છે 3 ક્રેડિટ પોઈન્ટનો એ તમારું સબ્જેક્ટ છે। એના પછી સ્પોર્ટ્સ એન્ડ યોગા એ સબ્જેક્ટ જીટીયુમાં આવતું નથી, એની મિડ એક્ઝામ્સ લેવાતી નથી। એ ડિપેન્ડ કરે તમારા કોલેજ ઉપર કે તમને એ લોકો પ્રોજેક્ટ માંગે કે તમારું આઈવા લેશે, તો એ ડિપેન્ડ કરે છે તમારી કોલેજ ઉપર। પછી તમારું જે ત્રીજું સબ્જેક્ટ છે તમારું કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, જે તમારું ત્રીજું સબ્જેક્ટ છે જે તમને જીટીયુ માં આવશે, જે 70 માર્ક્સની જીટીયુ અને 30 માર્ક્સનું પ્રેક્ટિકલ લેવાશે। પછી 4 માર્ક્સનો તમારો ક્રેડિટ છે, ક્રેડિટ પોઈન્ટ તમારા 4 માર્ક્સના છે। પછી પાયથન પ્રોગ્રામિંગ તમારું ચોથું સબ્જેક્ટ છે, તમારું 4th સબ્જેક્ટ છે જે જીટીયુ માં આવશે પાયથન પ્રોગ્રામિંગ। અને પાયથન પ્રોગ્રામિંગ પર ખાસ કરીને ધ્યાન આપજો કારણ કે એ બી તમને ફ્યુચરમાં કામમાં આવશે અને 4 ક્રેડિટ પોઈન્ટનો સબ્જેક્ટ છે આ। પછી ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ ITIS એ જે સબ્જેક્ટ છે એ તમારું 70 માર્ક્સનું આવશે અને 30 માર્ક્સનો તમારે પ્રેક્ટિકલ, એટલે 70 માર્ક્સની જીટીયુ અને 30 માર્ક્સનો પ્રેક્ટિકલ, એ 3 ક્રેડિટ પોઈન્ટનો તમારું સબ્જેક્ટ છે। તો અને આ તમારું 5th અને લાસ્ટ જે જીટીયુ સબ્જેક્ટ છે। એના પછી તમે જોઈ શકો છો એના પછી છે વેબ ડેવલપમેન્ટ યુઝિંગ PHP, જે સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એનું પ્રેક્ટિકલ થશે, એના 0 માર્ક્સનું છે, તો એ જીટીયુ માં આવશે નહીં। એના ક્રેડિટ પોઈન્ટ 3 છે, તો ધ્યાન કરીને ખાલી પ્રેક્ટિકલ એના ઉપર ધ્યાન આપજો, એટલે કોલેજ વાળા તમને પૂરા માર્ક્સ આપશે તો તમે બેનિફિટમાં રહેશો। કયું? વેબ ડેવલપમેન્ટ યુઝિંગ PHP અને સ્પોર્ટ્સ એન્ડ યોગા, આની તમારી એક્ઝામ થશે નહીં, જીટીયુ ની આની એક્ઝામ તમારી થશે નહીં, તો તમે ધ્યાન રાખીને પ્રેક્ટિકલ અને વાયવા ઉપર હરખી રીતે ધ્યાન આપજો। અને હવે તમને જોવાનું છે કે સિલેબસ કઈ રીતે છે, તો તમે અહીંયા ક્લિક કરીને આ લિંક પર ક્લિક કરીને તમે સિલેબસ જોઈ શકો છો। જેમ કે આ મેથેમેટિક્સ નો સિલેબસ છે, તમે જોઈ શકો છો, બરાબર। આ તમારું મેથ્સ નું સિલેબસ છે, તમને ખબર જ હશે કે આ મેથ્સ નું સિલેબસ છે તમારું, તમે જોઈ કઈ રીતે શકો છો એને મેં તમને કહી દઉં, બરાબર। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લેવલ ડિપ્લોમા બ્રાન્ચ કોડ તમારું આ છે। પછી 70 ને 30 માર્ક્સની તમારી પ્રેક્ટિકલ એક્ઝામ થશે। આ તમારા ચેપ્ટર્સ છે, ડિટર્મિનન્ટ ફંક્શન, ટ્રિગ્નોમેટ્રી, વેક્ટર્સ અને કોઓર્ડિનેટ જ્યોમેટ્રી। અગર તમને એના ઉપર ડિટેલ વિડીયો જોઈએ છે કે આ જે છે સિલેબસ અમને એક્સપ્લેન કરો, તો તમને ડિટેલ્ડ વિડીયો જોઈએ છે તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરી દો કે અમે લોકોને ડિટેલ વિડીયો જોઈએ છે। કમેન્ટ કરો, લાઈક કરો કે અમે લોકો એ વિડીયો તમારા માટે બનાવીને લાવીએ। ત્યાર સુધી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો, એટલે અમારા આવતા વિડીયોના તમને નોટિફિકેશન વહેલું આવી જશે, એટલે તમે જોઈ શકો છો। until then, thank you.